હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગણિત વિષયમાં ત્રિકોણની એકરૂપતા નામનું પ્રકરણ ભણીશું. સૌપ્રથમ આપણે ત્રિકોણની એકરૂપતા વિશે માહિતી મેળવશું અને ત્યારબાદ ત્રિકોણની એકરૂપતા માટેની શરતો જોઈશું. ચાલો આપણે યાદ કરીએ. અહીં તમને એક આકૃતિ બતાવેલી છે, જેમાંથી આપણે સમાન ખૂણાઓને શોધવાના છે. તો આપણે જાણીએ છીએ કે આવી રીતે જ્યારે બંને રેખાઓ એકબીજાને છેદતી હોય ત્યારે સામસામેના ખૂણાનું માપ સરખું થાય છે. આથી ખૂણો 1 અને 3 સમાન થશે અને ખૂણો 2 અને 4 સમાન થશે, કે જે અભિકોણોની જોડ છે. ત્યારબાદ અહીં તમને આકૃતિઓ દર્શાવેલી છે, જેમાં આપેલ ત્રણેય ત્રિકોણો વચ્ચેના સંબંધનું અવલોકન કરો. તો આપણે જાણીએ છીએ કે ત્રણેય ત્રિકોણના ખૂણાઓ 60 અંશના માપના છે, જે તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો. તેથી ચિત્ર 1 અને 3 એ સમાન માપના છે, જ્યારે બીજું ચિત્ર જે છે તે સમાન માપનું નથી. ત્યારબાદ આપણે જોઈએ, શું પહેલી ટિકિટ બીજી ટિકિટ પર મૂકશું તો તેને સંપૂર્ણપણે ચોકસાઈથી ઢાંકી દેશે? જુઓ, અહીં આપણે જોઈ શકાય છે કે પહેલી ટિકિટ એ બીજી ટિકિટને સંપૂર્ણપણે ચોકસાઈથી ઢાંકી દે છે. તો બંને ટિકિટ એક જ આકાર અને માપની છે, તો આવી વસ્તુઓને એકરૂપ વસ્તુઓ કહેવાય. પ્રવૃત્તિ કરીએ. અહીં વાસ્તવિક જીવનમાં કેટલીક એકરૂપ વસ્તુઓ લખો અને ચર્ચા કરો. તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો કે બ્લેડ છે, બિસ્કિટ છે, ત્યારબાદ આવા બોલ છે, એ બધા એકરૂપ વસ્તુઓ છે, કારણ કે તેઓને એકબીજા ઉપર આપણે સરખી રીતે બંધ બેસતા લગાવી શકીએ છીએ. તો એક જ ઉત્પાદકની બ્લેડ, ત્યારબાદ એક જ લેટર પેડના કાગળ છે, એક જ પેકેટમાંના બિસ્કિટ, સમાન બાજુઓના સમભુજ ત્રિકોણ, ત્યારબાદ એક જ ઉત્પાદક અને એક જ નંબરના ફૂટબોલ, અથવા એક જ ઉત્પાદક અને એક જ મોડેલના લેપટોપ, આ બધી જ વસ્તુઓ એકરૂપ છે અને તે આપણે એકબીજા ઉપર વ્યવસ્થિત રીતે બંધબેસતું લગાવી શકીએ. આ ઉપરાંત પણ એવી ઘણી વસ્તુઓ છે જેની નોંધ તમે તમારી જાતે કરશો. ઝાડની આકૃતિઓની એકરૂપતા. અહીં તમને બે ચિત્રો બતાય છે, જેમાં જ્યારે આપણે ચિત્ર 1 ને ચિત્ર 2 ઉપર મૂકીએ ત્યારે આકૃતિઓ એકબીજાને સંપૂર્ણપણે આવરી લે છે. તો આ ચિત્રો જે છે એ બંને એકબીજાની નકલ છે, આથી આવા ચિત્રો આપણે એકરૂપ કહેવાયશું. એટલે કે ચિત્ર 1 એકરૂપ છે ચિત્ર 2. અહીં જે નિશાની છે તે એકરૂપતાની નિશાની છે. આમ બે વસ્તુ એકરૂપ હોવાના સંબંધને એકરૂપતા કહેવાય છે. સમતલીય આકૃતિઓની એકરૂપતા વિશે જોઈએ. શું આ બંને આકૃતિઓ એકરૂપ છે? તમે અહીં જોઈ શકો છો F1 અને F2 એવી રીતે બે આકૃતિઓ આપેલી છે. જો એકરૂપ હોય તો F1 એકરૂપ F2 લખી શકાય. તો કેવી રીતે ચકાસી શકાશે? તો એક આકૃતિને બીજી આકૃતિ પર ગોઠવીને. એકની નકલ પારદર્શક કાગળ પર લો અને તેને બીજા પર ગોઠવીને આકૃતિ કાપીને એકબીજા પર ગોઠવીને. તો આ પ્રમાણે આપણે 3 પ્રકારે આ જોઈ શકીએ કે સમતલીય આકૃતિઓ આ જે છે તે એકરૂપ છે કે કેમ. તો જોઈએ આપણે એકબીજા ઉપર ગોઠવતા F1 બરાબર F2 જેવું લાગે. હવે આપણે જોઈએ રેખાખંડો વચ્ચે એકરૂપતા. અહીં તમને રેખાખંડો આપેલા છે, રેખાખંડ AB અને રેખાખંડ CD. એ બંને વચ્ચે આપણે જોશું તો AB અને CD ની લંબાઈ લગભગ સમાન છે. તો AB ની નકલ જે છે તે આપણે CD ઉપર મૂકશું તો જોઈ શકાય કે AB અને CD ને એ આવરી લે છે, અને A એ C પર અને B એ D પર આવે છે. આથી આ રેખાખંડો એકરૂપ કહેવાશે અને આપણે AB એકરૂપ છે CD એમ લખી શકશું. જ્યારે EF અને GH ની વાત કરીએ તો એ જ પ્રક્રિયા અહીં અનુસરશું. તો
તો જોવા મળશે આપણને કે GH જે છે એ EF ને આવરી શકતું નથી અને EF જે છે એ GH ને એકરૂપ નથી, કારણ કે અહીં EF જે છે એ GH નો થોડો ભાગ બાકી રહી જાય છે અને સમાન લંબાઈનું દેખાતું નથી. આથી EF ની લંબાઈ એ GH ની લંબાઈ જેટલું નથી, તેથી બંને એકરૂપ નથી. હવે આપણે AB અને CD ની બંને રેખાખંડોની સમાન લંબાઈ હોય તો એવું એકરૂપ છે. વળી જો બે રેખાખંડ એકરૂપ હોય તો તેમની લંબાઈ પણ સમાન હોય. એટલે કે અહીં આપણે જોયું હતું કે AB જે છે એ CD ની લંબાઈ જેટલું જ છે, એટલે કે એકરૂપ છે. તો આપણે કહી શકીએ કે જો એકરૂપ હોય તો એની લંબાઈ પણ સરખી હોય. એટલે કે જો AB એકરૂપ છે CD, તો AB બરાબર CD પણ લખી શકાય. જ્યારે EF અને GH માટે આપણે એવું લખી શકીશું નહીં. રેખાખંડો એકબીજા પર બંધ બેસતા છે કારણ કે તેમની લંબાઈ સમાન છે. અહીં EF અને GH જે છે એ એકબીજા પર બંધ બેસતા નથી, આથી તેમની લંબાઈ સમાન નથી. હવે આપણે ખૂણાની એકરૂપતાની વાત કરીએ તો અહીં બે ખૂણા છે, ખૂણો ABC અને ખૂણો PQR. ખૂણા PQR ની નકલ પારદર્શક કાગળ પર કરે અને ત્યારબાદ આપણે તેને ABC ખૂણા ઉપર મૂકીએ તો ખૂણો B જે છે એ ખૂણા Q પર મૂકશું અને જો બંને બરાબર બંધ બેસે તો આપણે કહી શકીએ કે ખૂણાઓ એકરૂપ છે. તેથી જો માપખૂણો ABC બરાબર માપખૂણો PQR, તો ખૂણો ABC એકરૂપ છે ખૂણો PQR. જો બે ખૂણાના માપ સમાન હોય તો તેઓ એકરૂપ છે. વળી જો બે ખૂણા એકરૂપ હોય તો તેમના માપ સમાન હોય. આપણે આ બંને રીતે કહી શકીએ. અહીં ખૂણાઓ સમાન છે, પરંતુ EF જે રેખાખંડ છે એના કરતાં ML રેખાખંડ મોટો છે, પણ એ માપખૂણો LMN બરાબર માપખૂણો EFG છે, તો એ બંને એકરૂપ ખૂણાઓ થશે. અહીં ત્રિકોણને જુઓ, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR. ત્રિકોણ PQR ને ત્રિકોણ ABC ઉપર બંધ બેસતું લગાવી શકાશે. તો ત્રિકોણ PQR ને બરાબર ત્રિકોણ ABC ની ઉપર મૂકીએ અને તે પરસ્પર પૂરેપૂરા આવરી લે તો તેઓ એકરૂપ છે. બંનેના માપ અને આકાર સમાન છે, તેથી તેઓ એકરૂપ છે. અથવા ખૂણો PQR બરાબર ખૂણો ABC તથા ખૂણો PRQ બરાબર ખૂણો ACB અને ખૂણો QPR બરાબર ખૂણો BAC. એટલે કે આ ત્રિકોણના ત્રણેય ખૂણાઓ એકબીજાને એકરૂપ થશે. તેમજ ત્રિકોણની ત્રણેય બાજુઓ પણ એકરૂપ થશે. એટલે કે રેખાખંડ PQ બરાબર રેખાખંડ AB, રેખાખંડ QR બરાબર રેખાખંડ BC અને રેખાખંડ PR બરાબર રેખાખંડ AC થશે. આમ ત્રિકોણ કે જે બંને એકરૂપ છે તો તેના ખૂણાઓ પણ એકરૂપ થશે અને તેમની બાજુઓ પણ એકરૂપ થશે. અહીં ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR જો એકરૂપ છે તો તેઓ એકબીજાની નકલ હોય અને જ્યારે એકબીજા પર મૂકવામાં આવે ત્યારે તેઓ એકબીજાને બરાબર આવરી લે છે, અથવા બે ત્રિકોણોનું એક જ માપ, આકાર અને શિરોબિંદુઓ પણ મળે છે, જે આપણે જોયું. હવે ત્રિકોણની એકરૂપતા ત્રિકોણ PQR એકરૂપ છે ત્રિકોણ ABC આપણે જોઈએ. તો અહીં PQR ત્રિકોણની નકલ આપણે ABC ઉપર લગાવશું તો જોઈ શકીશું કે બંને એકરૂપ છે. તો અહીં ત્રિકોણ PQR અને ત્રિકોણ ABC એકરૂપ છે, એનો અર્થ છે કે ખૂણો PQR બરાબર ખૂણો ABC, ખૂણો PRQ બરાબર ખૂણો ACB, ખૂણો QPR બરાબર ખૂણો BAC તથા તમામ રેખાખંડો એટલે કે બાજુઓ પણ સમાન થશે. એટલે કે PQ બરાબર AB, QR બરાબર BC અને PR બરાબર AC. ચાલો આપણે પ્રવૃત્તિ કરીએ. જો ત્રિકોણ PQR અને ત્રિકોણ ABC એકરૂપ છે અને PQ બરાબર 3, QR બરાબર 4, તો AB અને BC શું થશે? તો આપણને ખ્યાલ છે કે એકરૂપ બાજુઓ હોય તો એનું માપ સમાન હોય. તો AB જે છે એ PQ ના બરાબર છે, તો PQ નું માપ 3 હોય તો AB નું પણ 3 થશે. અને QR જે છે એ BC બાજુને એકરૂપ છે, તો
ક્યુઆરનું માપ 4 સેન્ટીમીટર હોય તો બીસીનું પણ 4 થશે. આવી રીતે આપણે જવાબ સરળતાથી શોધી વચ્ચેની સંગતતા. જ્યારે ત્રિકોણ PQR ને ABC પર મૂકીએ તો P એ A પર આવશે, Q એ B પર અને R એ C પર આવશે. કેમ કે ત્રિકોણ PQR એકરૂપ છે ત્રિકોણ ABC. તેથી ત્રિકોણના સંગત ભાગો એકબીજા પર મૂકવામાં આવે છે. એટલે કે સંગત બાજુઓ કેવી રીતે થશે? તો સંગત બાજુઓ AB અને PQ એકબીજાને સંગત થશે, BC અને QR અને AC અને PR એ પ્રમાણે સંગત બાજુઓ મળશે. સંગત ખૂણાઓની વાત કરીએ તો ખૂણો P અને ખૂણો A એ બીજાને સંગત થશે, ખૂણો Q અને B એકબીજાને સંગત થશે અને ખૂણો R તથા ખૂણો C એ સંગત ખૂણાઓ થશે. અને સંગત શિરોબિંદુની વાત કરીએ તો શિરોબિંદુ A અને P, ત્યારબાદ B અને Q અને C અને R એ સંગત શિરોબિંદુઓ થશે. તો આ પ્રમાણે જ્યારે બે ત્રિકોણ એકરૂપ હોય ત્યારે તેમાં સંગત બાજુઓ, સંગત ખૂણાઓ અને સંગત શિરોબિંદુઓ આપણે મેળવી શકીએ છીએ. ત્યારબાદ ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એકરૂપ હોવા માટે ફક્ત ખૂણાઓ અને બાજુઓના માપ જ અગત્યના નથી, પરંતુ શિરોબિંદુઓની સંગતતા પણ હોવી જરૂરી છે. ઉદાહરણ તરીકે, જો ત્રિકોણ PQR અને ABC ને એવી રીતે ગોઠવીએ કે બિંદુ P એ B પર આવે ને બીજા બિંદુ, તો શું બીજા બિંદુઓ સંગત થશે? એટલે કે P બિંદુને આપણે B બિંદુ ઉપર રાખીએ તો શું બીજા બધા શિરોબિંદુઓ સંગત થશે? ચાલો, આમ ત્રિકોણ જે છે એ એકરૂપ થાય તો A અને P, B અને Q, C અને R સંગતતા છે. ABC સંગત PQR પણ લખી શકાય. પણ જો આપણે શિરોબિંદુઓની સંગતતા ફેરવશું તો એ એકરૂપ થઈ શકશે નહીં. ચાલો મહાવરો કરીએ. ત્રિકોણ PQR અને ત્રિકોણ ABC ની સંગતતા ABC સંગત RQP માટે એકરૂપ છે. બાજુ RP ને સંગત ત્રિકોણ ABC ના ભાગ લખો. આકૃતિ અહીં આપણે જોઈ શકીએ છીએ કે ABC અને PRQ, જેમાં આપણે PR ને સંગત ABC ના ભાગો લખવાના છે. તો આકૃતિ પરથી કહી શકાય કે ABC એ RQP એ ત્રિકોણ માટે સંગત એટલે કે એકરૂપ છે. હવે આપણે જોઈએ તો ત્રિકોણ શિરોબિંદુ A જે છે એ શિરોબિંદુ R ને એકરૂપ છે, B શિરોબિંદુ Q ને એકરૂપ છે અને C શિરોબિંદુ P ને એકરૂપ છે. તેથી RP એ AC ને એકરૂપ થશે. ચાલો અહીં જો ત્રિકોણ PQR અને ત્રિકોણ ABC સંગત છે તો ત્રિકોણ PQR અને નીચેના ત્રિકોણો વચ્ચે શું સંગત છે? અહીં 3 ત્રિકોણ આપેલા છે, BAC, BCA અને CAB, અને આ PQR ત્રિકોણ જે છે એ ABC ત્રિકોણને સંગત છે. તો અહીંની ત્રણેય શરતો જે છે એટલે કે PQR સંગત BAC પણ થશે, PQR સંગત BCA થશે અને PQR સંગત CAB પણ થશે. ત્યારબાદ ત્રિકોણ PQR અને ABC સંગતતા માટે જોઈએ. PQR સંગત ACB માટે એકરૂપ છે તો PQR સંગત ACB માટે નીચેના ભાગો માટે સંગતતા છે લખો. B માટે આપણે સંગતતા જોઈએ તો શું થશે? અહીં આકૃતિમાં બે ત્રિકોણ આપેલા છે અને AB માટે જોવાનું છે અને ખૂણા B માટે જોવાનું છે. તો B ને સંગત થશે R, AB ને સંગત થશે PR અને ખૂણા B ને સંગત થશે ખૂણો R. આવી રીતે જ્યારે બંને ત્રિકોણો એકરૂપ માટે વિચારીએ તો બંને ત્રિકોણોને એકબીજા ઉપર આવરી લઈ અને જેની સાથે જે બિંદુ આવે તે તેને સંગત થાય. ચાલો બાળકો, જોઈએ આપણે આજે શું શીખ્યા. એકંદરે જે વસ્તુઓ એકબીજાની નકલ હોય, બરાબર નકલ હોય તો તેને એકરૂપ કહેવાય છે. એવી જ રીતે સમતલીય આકૃતિઓને એકબીજા પર મૂકીને એકરૂપતા ચકાસી શકાય છે. બે રેખાખંડો AB અને CD એકરૂપ છે તો તેઓની લંબાઈ પણ સમાન હોય. તેમજ જો બે ખૂણાઓના માપો સરખા હોય તો તે ખૂણાઓ એકરૂપ કહેવાશે.
બે ત્રિકોણ એકરૂપ હોય તો તેમની બાજુઓના અને ખૂણાઓના માપ અને આકાર પણ તેમજ શિરોબિંદુઓ પણ સંગત થશે, જે આપણે હમણાં જોયું. અને આના ઉપરથી તમે અલગ અલગ પ્રકારના દાખલાઓ. પારિભાષિક શબ્દો. અહીં જે પારિભાષિક શબ્દો છે તે તમારે નોટબુકમાં નોંધી લેશો. લાઈન એટલે કે રેખા, ખૂણાને ઇંગ્લિશમાં એંગલ કહેવાય. ત્રિકોણ એટલે ટ્રાયેંગલ, એકરૂપ એટલે કે કોન્ગ્રુઅન્સ, સંગત એટલે કે કોરસ્પોન્ડન્સ અને સમમિતિ એટલે કે સિમેટ્રી. ચાલો આપણે મહાવરો કરીએ. તો અહીં બે રેખાખંડ એકરૂપ ત્યારે થાય જો તેમની ખાલી જગ્યા સરખી હોય. બાળકો, આ જવાબ તમારે નોટબુકમાં લખવાના છે. બીજો પ્રશ્ન, બે એકરૂપ ખૂણાઓ પૈકી એક ખૂણાનું માપ 70 છે તો બીજા ખૂણાનું માપ ખાલી જગ્યા થાય. જ્યારે આપણે ખૂણો A બરાબર ખૂણો B લખીએ ત્યારે સાચો અર્થ ખાલી જગ્યા થાય છે. નો પ્રશ્ન, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR સંગતતામાં એક નીચે એકરૂપ છે, એટલે કે PQR સંગત છે ACB. તો અહીં આપણે AB નું એકરૂપ શોધવાનું છે, જે ખાલી જગ્યામાં તમે લખશો. ત્યાર પછીનો પ્રશ્ન, જો ત્રિકોણ DEF અને ત્રિકોણ BCA સંગત હોય એટલે કે એકરૂપ હોય તો ત્રિકોણ BCA ના ખૂણા F ના સંગતના ભાગ લખો. ત્યારબાદ પ્રેક્ટિસ નંબર 3, જો ત્રિકોણ PQR અને ત્રિકોણ ABC એકરૂપ હોય અને તેમની વચ્ચે PQR સંગત ACB સંગતતા છે તો ત્રિકોણ PQR ના અંગો નીચેનામાંથી કોની સાથે સંગત થશે? તો એના માટે શિરોબિંદુ C, BC રેખાખંડ અને ખૂણો A એની સંગત ભાગો આપણે લખવાના છે.